નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. બાલાજી એજ્યુકેશન કેમ્પસ ખાતે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ 2026ની ઉજવણી વડોદરા નજીક તરસાલી સ્થિત બાલાજી એજ્યુકેશન કેમ્પસ ખાતે ઉજવવામાં આવી. વૈશ્વિક થીમ ગીવ ટુ ગેઇન તથા રાઇટ્સ જસ્ટિસ એક્શન ફોર ઓલ વુમન્સ એન્ડ ગર્લ્સ અંતર્ગત ઉત્સાહભેર આ આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમની શરૂઆત મહેમાનોના સ્વાગત અને પરંપરાગત દીપ પ્રાગટ્ય વિધિ દ્વારા કરવામાં આવી હતી, જે જ્ઞાન અને પ્રગતિનું પ્રતીક માનવામાં આવે છે. આ પ્રસંગે સંસ્થાની મહિલા ફેકલ્ટી દ્વારા શિક્ષણ, સંશોધન અને શૈક્ષણિક ઉત્તમતા ક્ષેત્રે પ્રાપ્ત થયેલી નોંધપાત્ર અને પ્રેરણાદાયી સિદ્ધિઓને માન્યતા આપતા તેમનું ગૌરવપૂર્ણ સન્માન કરવામાં આવ્યું હતું. પીએચડી જેવી ઉચ્ચ શૈક્ષણિક ઉપાધિ પ્રાપ્ત કરવી, LLMમાં ગોલ્ડ મેડલ તથા યુનિવર્સિટી રેન્ક હાંસલ કરવી, પુસ્તકો અને રિસર્ચ પેપર્સનું પ્રકાશન કરવું તેમજ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે પ્રતિષ્ઠિત એવોર્ડ પ્રાપ્ત કરવા જેવી સિદ્ધિઓ સંસ્થાની શૈક્ષણિક પ્રતિબદ્ધતા અને મહિલા શક્તિના સશક્ત પ્રતીક તરીકે ઉજાગર થઈ હતી. આ સિદ્ધિઓએ સંસ્થાના વિદ્યાર્થી મિત્રો માટે પ્રેરણારૂપ દિશા દર્શાવી અને મહિલા સશક્તિકરણના મૂલ્યોને વધુ મજબૂત બનાવ્યા હતા. કાર્યક્રમ દરમિયાન આનંદદાયી વાતાવરણમાં વિવિધ રમૂજી રમતોનું આયોજન કરવામાં આવ્યું હતું અને વિજેતાઓને ઇનામોથી નવાજવામાં આવ્યા હતા. અંતે હાઈટી સાથે કાર્યક્રમનું સમાપન આનંદપૂર્વક કરવામાં આવ્યું હતું. આ આયોજન માટે સંસ્થા પરિવાર દ્વારા માનનીય અધ્યક્ષ ધર્મેશભાઈ પટેલ, પ્રમુખ ગિરીશભાઈ પટેલ તથા ટ્રસ્ટી સુનિલભાઈ પટેલનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો. તેમના માર્ગદર્શન હેઠળ સંસ્થાના મહિલા સશક્તિકરણ અને શૈક્ષણિક વિકાસ માટે સતત પ્રતિબદ્ધ રહી છે. લેડીઝ આપણે જો કે જન્મથી આપણને શીખવામાં આવે છે કે તમારા બંને પક્ષ સાથે આવે છે, પિયર પક્ષ અને સાસરી પક્ષ, બરાબર. અને નોકરી કરતી વુમનને તો બધું સાચવવાનું હોય છે, ઘર પણ સાચવવાનું હોય છે, જોબ કરતા હોય ત્યાં પણ સાચવવાનું છે. એવી રીતે અમારી એન્જલ લેડીઝ પણ ઘર પણ સાચવે છે અને એનજીઓનું કામકાજ પણ સંભાળે છે. તો અમારા એનજીઓમાં છે એ પ્રસાદો, ઉડાન, બંધી રોટી એવા બધા બહુ કાર્યક્રમ થાય છે. એમાં આજે સવારે શનિવાર છે એટલે અમે અન્નની રોટી ઘરેથી રોટલી બનાવીને હનુમાનજીના મંદિરે વેચવા જઈએ છીએ. આજે અમારે લેડીઝ ઘરેથી રોટલી બનાવી હનુમાનજીના મંદિરે વેચીને આવ્યા છે. આજે આ પ્રોગ્રામમાં અને પ્રસાદમાં અમે દર ગુરુવારે જે આપણે ડોર ટુ ડોર કચરો ભેગો કરવા આવે છે એ છોકરાઓને અમે જમાડી દઈએ છીએ દર ગુરુવારે. એટલે એમાં એવું છે કે કોઈની બર્થડે છે, કોઈની એનિવર્સરી છે, એટલે કોઈને બી પાર્ટ લેવો હોય તો અમે લઈ શકીએ છીએ. અમે એ રીતના કરીએ છીએ કે આજે આની બર્થડે છે, આ વીકમાં કોની બર્થડે આવે છે, આ મંથમાં કોની એનિવર્સરી આવે છે, તે પ્રમાણે પૈસા કલેક્ટ કરીને અમે આ પ્રોગ્રામ કરીએ છીએ. અને ઉડાન પ્રોગ્રામ છે આપણે શિક્ષણ લગતો, આપણે એજ્યુકેશનમાં લોકો છે કે રોજનો 1 રૂપિયો ભેગો કરવાનો અને વર્ષના 365 રૂપિયા આપણે બધા પાસેથી કલેક્ટ કરીને આપણા વર્ષના અંતે વર્ષ ચાલુ થાય ત્યારે આપણે આખી બેગ કલેક્ટ કરીને બધા છોકરાઓને આપીએ છીએ. એટલે તમે લોકો બી આમાં ભાગ લઈ શકો છો. અને બધાને ફરીથી મારા હેપી વુમન્સ ડે. આજે દર વર્ષે 8 માર્ચને દિવસ જે ઇન્ટરનેશનલ વુમેન્સ ડે ઉજવાય છે એ આપણે આજે અહીંયા આગળ બધા ભેગા થયા છે અને ઉજવી રહ્યા છે. એ વુમેનની પાવર, એમનું માન સન્માન જળવી રહે એની માટે આપણે અહીંયા બધા ભેગા થઈ અને ઉજવણી દર વર્ષે અમે આ રીતની ઉજવણી કરતા હોઈએ છીએ. હું મહિલાઓને સંદેશો આપવા માંગીશ કે આ એક જ દિવસ નથી હોતો જે દિવસ આપણે મહિલાઓની સન્માન કરવું જોઈએ. આખું વર્ષ જ મહિલાઓ આટલું જ કોન્ટ્રીબ્યુશન સમાજ માટે કરતી હોય છે અને તમે એ કહી શકો કે 24 કલાકની ડ્યુટી 24/7 ડ્યુટી કરતી હોય છે, તો એમનું એટલું જ ધ્યાન બી રાખવું જોઈએ. મહિલાઓ ઘરમાં કામ કરતી હોય છે તો એ ધ્યાન રાખે કે મારા હસબન્ડને, મારા છોકરાઓને, મારા સાસુ સસરાને કોઈ તકલીફ તો નથી થતી, એ ભૂખ્યા તો નથી, પણ એ પોતાનું ધ્યાન નથી રાખતી. તો તમારે એમનું ધ્યાન રાખો. એ હું એવું સમજુ છું કે એ બધાનું ધ્યાન રાખીને પોતાને ભૂલી જાય છે. તો એટલીસ્ટ તમે જે 8 માર્ચે જે ખાલી સેલિબ્રેટ કરો છો તો એ તમારે દર એક દિવસ તમારે બી તમારી માનું, તમારી બહેનનું, તમારી પત્નીનું તમારે એ રીતે ધ્યાન રાખવું જોઈએ. આપનો પરિચય? હું સ્નેહા ગિરીશ પટેલ, આપણે ડાયરેક્ટર ગિરીશ પટેલના વાઇફ છું, અહીંયાના ટ્રસ્ટી છું બાલાજી કેમ્પસના.